Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we discussed about the Cozen area in using computer technology and internet technology. I told you that કે બેઉ સેપરેટલી બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, કમ્બાઇન્ડ પણ પૂછાઈ શકે છે આ ક્વેશ્ચન, રાઈટ? In the Cozen area of using computer technology, that it aid in studying, but it is not a study material itself. સ્ટડી તો આપણે જાતે કરવાની છે. It helps in the process of studying easier and faster, but it does not replace the process of study. If we do not save the material in the last place, right place, we may lose our material, and if we do not know the correct formula, we may get the incorrect information. Right? These are the Cozen area in using the computer technology. After that, Cozen area in using the internet technology is that it does not replace the book and the teachers and our own thinking and reasoning. એ તો આપણે જાતે જ કરવાનું છે, રાઈટ? બિકોઝ અંદર જે બધું ઇન્સર્ટ કરે છે, જે બી કરે છે તે બી બધું હ્યુમન બિંગ જ કરે છે, અને એનો યુઝ આપણે રીડ ને એવું બધું કરીએ તો આપણે પોતાના આપણા માઇન્ડમાં વિચારીને આપણે જાતે બધું કરવાનું છે, આપણે જાતે એક્ઝામ આપવાની છે, બધું જાતે કરવાનું છે, રાઈટ? આપણી જગ્યાએ ઇન્ટરનેટ જાતે કંઈ કરવાનું નથી. હ્યુમન બિંગ તો ઇન્વોલ્વ જોઈએ જ અંદર. ઓકે, એન્ડ if there is a substandard material, irrelevant information and stolen ideas, then we may get the misleading informations through the internet, as અત્યારે ઘણી બધી જગ્યાએ જોવા મળે છે તેની, રાઈટ? કરંટ સિચ્યુએશન એના સિવાય પણ બહુ બધા એવું હોય છે કે જે આપણને મિસલીડ કરી શકે છે. સો ઓલવેઝ ઓથેન્ટિક એન્ડ ટ્રસ્ટ વર્ધી વેબસાઇટ પર જ ટ્રસ્ટ કરવાનો છે, રાઈટ? એના સિવાય બી મેં તમને કીધું છે કે બહુ બધા એવા સોશિયલ મીડિયાઝ અને સોશિયલ સાઇટ્સના ફ્રોડ ને બધાના કોઝન એરિયાઝ છે જે તમને ખબર જ છે, બટ આપણે સ્ટડી રિલેટેડ જોવાનું છે એટલે આટલી વસ્તુ ખાલી લખવાની છે, રાઈટ? આઈ હોપ સો કે હવે તમને આઈડિયા ક્લિયર હશે. નાવ લાસ્ટ topic of the chapter is that write a short note on data series. Okay, data series કંઈ પણ પૂછી શકે. રાઇટ અ શોર્ટ નોટ ઓફ ધ કોમ્પેક્ટ ડિસ્ક કંઈ બી કરીને 3 માર્ક્સ 2 or 3 માર્ક્સની અંદરમાં આ શોર્ટ નોટ તમને પૂછી શકે છે. ઓકે, 2 or 3 માર્ક્સ માટે. ડેટા સીડીનો મિનિંગ આપ્યું છે તે તમને 1 માર્ક્સની અંદરમાં પણ પૂછી શકે છે. લેટેસ્ટ ડિસ્કસ. સીડી વિશે તો બધાને ખબર જ છે, ઓકે, બટ આપણે ડેટા સીરીઝ એઝ અ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનું છે. જોઈએ આપણે. અ કોમ્પેક્ટ ડિસ્ક પ્રિપેર્ડ by storing the huge statistical data of economics is called data series. A compact disk. CD નું full form શું છે? Compact disk. Prepared by storing huge statistical data of economics. બરાબર? ઇકોનોમિક્સના જે બધા સ્ટેટિસ્ટિકલ ડેટાઝ છે, રાઈટ? પોપ્યુલેશન રિલેટેડ છે, અનએમ્પ્લોયમેન્ટ રિલેટેડ છે, પર કેપિટા ઇન્કમ રિલેટેડ છે, નેશનલ ઇન્કમ રિલેટેડ છે, જીડીપી રિલેટેડ છે, એ બધી ઇન્ફોર્મેશન્સ, એ બધી જે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન છે તેને જે કોમ્પેક્ટ ડિસ્કની અંદરમાં એ હ્યુજ બધા ઇન્ફોર્મેશન આવે છે, બહુ મોટી ઇન્ફોર્મેશન આવે છે, રાઈટ? બહુ બધા રિસર્ચ સર્વે કરીને ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યું હોય છે અને પછી એને જેમાં સ્ટોર કરવામાં આવે છે, રાઈટ? તો તેને શું કહેવામાં આવે છે? ડેટા સીરીઝ કહેવામાં આવે છે, રાઈટ? ડેટા સીરીઝ એટલે કે બધી ડેટા એની અંદરમાં સ્ટોર થયેલા હોય છે. ઇઝ ધેટ ક્લિયર? સમ ઓથોરિટીઝ એન્ડ એજન્સી લાઇક, હવે કોણ કોણ બનાવે છે આવું ડેટા સીડી? રિસર્ચ સેન્ટર્સ, ગવર્મેન્ટ એજન્સી એક્સ્ટ્રા collect and publish the data pertaining to economic parameter and put this huge data content in compact disk and sell those in the market. એવા અમુક રિસર્ચ સેન્ટર્સ છે અને ગવર્મેન્ટ એજન્સીસ છે જે બધી ઇન્ફોર્મેશન્સ કલેક્ટ કરે છે અને એને ડેટા સિરીઝની અંદરમાં સ્ટોર કરીને એ સીડીને માર્કેટમાં સેલ કરે છે કે કોઈ બી રિસર્ચર્સને કે કોઈને બી જરૂર હોય તો તે માર્કેટમાંથી પરચેસ કરી શકે છે એઝ અ સેકન્ડરી ડેટા તરીકે. ઓકે, Research institutes, educational institutes as extra by such CDs for their studies and research in economics. બધા કઈ બસ એ CDs બાય નથી કરતા, જેને જરૂર છે એ ડેટાની તે લોકો જ, લાઈક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો કોઈ પીએચડી કરતી હોય કોઈ વર્કમાં એને જરૂર હોય તો તેવા લોકો જ આ સીડી બાય કરે છે પોતાના સ્ટડી અને રિસર્ચ માટે. ઓકે, સમ સીડી ઇઝ ફ્રિકવન્ટલી યુઝડ ઇન ઇકોનોમિક્સ. અમુક એવી સીડી છે જે ઇકોનોમિક્સમાં ફ્રિકવન્ટલી યુઝ થાય છે. કઈ કઈ છે?
તો સીડી ઓફ નેશનલ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, બરાબર, સીડી ઓફ નેશનલ અકાઉન્ટ ઓફ ઇન્ડિયા કે જેની અંદરમાં બજેટને એ બધા રિલેટેડ ઇમ્પોર્ટ એક્સપોર્ટ્સનું જે બધું બેલેન્સ ઓફ ટ્રેડ એક્સ્ટ્રા આવે છે તેના વિશે ઇન્ફોર્મેશન્સ હોય. સીડી ઓફ સેન્સિયસ ઓફ ઇન્ડિયા, સેન્સિયસ ઓફ ઇન્ડિયામાં જે છે તે પોપ્યુલેશન રિલેટેડ, એટલે કે એની અંદરમાં આપણને બહુ બધી અનએમ્પ્લોયમેન્ટ છે, પોવર્ટી છે, બધી જ ઇન્ફોર્મેશન્સ આપણને સેન્સિયસ ઓફ ઇન્ડિયામાં, રૂરલ અર્બન પોપ્યુલેશન કેટલું છે, મેલ ફિમેલ રેશિયો કેટલો છે, કયા એરિયામાં કેટલું પોપ્યુલેશન, કયા એજ ગ્રુપમાં કેટલું પોપ્યુલેશન છે, બધી ઇન્ફોર્મેશન સીડી ઓફ સેન્સિયસ ઓફ ઇન્ડિયામાં મળશે આપણને. ઓકે, આફ્ટર ધેટ સીડી ઓફ એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઇન્ડિયા, કેટલી ઇન્ડસ્ટ્રી ઇન્ક્રીઝ થઈ, કઈ ઇન્ડસ્ટ્રી આગળ છે, કેટલું પ્રોડક્શન છે, કઈ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, કઈ મીડિયમ છે, લાર્જ છે, એ બધી જ ઇન્ફોર્મેશન આપણને આની અંદરમાં મળશે. સીડી ઓફ એનએસએસઓ, દેટ ઇઝ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. સીડી ઓફ ડેટા પ્રોવાઇડેડ બાય ધ સ્ટેટિસ્ટિકલ ડિપાર્ટમેન્ટ ઓફ રિસ્પેક્ટિવ મિનિસ્ટર. ઓકે, અમુક આપણે મિનિસ્ટરની કંઈ અમુક ઇન્ફોર્મેશન્સ જોઈતી હોય, રાઈટ, એને રિલેટેડ કે તે પણ આપણને અવેલેબલ મળી રહી છે. ઓકે, એજન્સી લાઇક CMIE, સેન્ટ્રલ મોનિટરી ઇન્સ્ટિટ્યૂટ, એક જ મિનિટ, તમને CMIEનું ફૂલ ફોર્મ કહો, વેઇટ. CMIEનું ફૂલ ફોર્મ છે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, રાઈટ. લાસ્ટ ટાઈમ બી આવેલું હતું, તે ટાઈમ પણ કહેવાનું રહી ગયું હતું, રાઈટ, યાદ રાખજો. CMIE એટલે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, એજન્સી છે એક ટાઈપની, રાઈટ. They also creates data software for the statistical data on economics. ઇકોનોમિક્સને અમુક સ્ટેટિસ્ટિકલ ડેટા રિલેટેડ બી એ એજન્સી પણ ડેટા સીડી બનાવે છે. ઓકે, અને એની અંદરમાં ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે, CMIE. નાવ હવે એનામાં ડેટા સીડીમાં શું પ્રોબ્લેમ્સ આવી શકે તેનું એક પોઈન્ટ છે. ડેટા સીડીઝ એન્ડ સોફ્ટવેર કન્ટેન અ હ્યુજ ડેટા. As I told you that there is a huge statistical data which store in the data CD, compact disk, right? So data CDs and software contain a huge data, so one must have the knowledge to search for the relevant data. કે આપણને કયા ટાઈપના ડેટા જોઈએ છે, રાઈટ. આપણે પાસે સેન્સસ ઓફ ઇન્ડિયાની કે નેશનલ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની કે એના આપણે પાસે સીડી આવી ગઈ, રાઈટ, બટ કયા ડ્રાઈવમાં છે, કઈ જગ્યા પર એ વસ્તુ સ્ટોર કરેલી છે, કઈ જગ્યા પર એ આપણને ઇન્ફોર્મેશન મળશે, બહુ બધા ડેટા હશે. ધેર ઇઝ અ ન્યુમેરિયસ ડેટાસ, લાઈક લેક્સ ઓફ નંબર ઓફ ડેટા અવેલેબલ ઇન ધી ડેટા સિરીઝ. તો એમાંથી આપણને કયા ડેટા જોઈતા છે અત્યારે, રિલેવન્ટ ડેટા કયા છે, તો તેનું બી નોલેજ હોવું જરૂરી છે, રાઈટ. અધરવાઇઝ આપણે એની અંદરથી આપણે કઈ વસ્તુ સર્ચ કરી શકતા નથી. સો આ જે લાસ્ટ પોઈન્ટ છે તે વન ટાઈપ ઓફ ક્વેશ્ચન આપણે ખ્યાલ રાખવો પડે કે કહીએ ને કે ડેટા સીરીનો યુઝ કરતી વખતે આપણે કઈ ડિફિકલ્ટી પડી શકે છે, તો આ ટાઈપની ડિફિકલ્ટી પડી શકે છે. ઓકે, ક્લિયર, કે બહુ બધા ડેટા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આપણને કયા ટાઈપના ડેટા જોઈતા છે. ઇઝ ધેટ ક્લિયર? સો એક વખત જોઈ જઈએ. આ શોર્ટ નોટ પૂછે તો તમારે એની અંદરમાં કેટલું લખવાનું, 3 માર્ક્સમાં પૂછાય તો ફર્સ્ટલી મિનિંગ લખવાનો. મિનિંગ તો 1 માર્ક માટે બી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અ કોમ્પેક્ટ ડિસ્ક પ્રિપેર બાય સ્ટોરિંગ ધ યુઝ સ્ટેટિસ્ટિકલ ડેટા ઓફ ઇકોનોમિક્સ. ઇઝી જ છે. સીડીનું ફૂલ ફોર્મ તો બધાને ખબર જ છે, કોમ્પેક્ટ ડિસ્ક. કેવી રીતે બને છે? પ્રિપેર બાય સ્ટોરિંગ અ યુઝ સ્ટેટિસ્ટિકલ ડેટા ઓફ ઇકોનોમિક્સ ઇઝ કોલ્ડ ધી ડેટા સીરીઝ. ઓકે, ઇઝી જ છે મિનિંગ, રાઈટ. હવે ડેટા સીરીઝ કોણ બનાવે છે તેના વિશે લખવાનું છે કે સમ ઓથોરિટીઝ એન્ડ એજન્સી લાઇક રિસર્ચ સેન્ટર્સ, ગવર્મેન્ટ એજન્સી, એ બધા ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે અને જેને જોઈએ છે, જે રિસર્ચર્સ છે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે કે જેને જોઈતી હોય તો તેને હેલ્પ કરવા માટે એ લોકો બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને સ્ટોર કરે છે અને માર્કેટમાં એને સેલ આઉટ કરે છે. અને જેને બી રિસર્ચર્સ કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કે તમને કીધું તેમ કોઈ PhD સ્ટુડન્ટ કોઈના એના પર કરતું હોય કોઈ સબ્જેક્ટ પર, તો એ લોકોએ પરચેસ કર્યું હોય તો તે પરચેસ કરી શકે છે ઓથેન્ટિક સાઇટ પરથી. હવે કયા ટાઈપના સિરીઝ જે છે, રાઈટ, સમ સિરીઝ કયા ટાઈપની સિરીઝ કે ઇકોનોમિક્સમાં ફ્રિકવન્ટલી યુઝ થાય છે, તો નેશનલ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા છે, સેન્સસ ઓફ ઇન્ડિયા છે, આફ્ટર ધેટ એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા છે, આફ્ટર ધેટ NSSO છે, અને CD ઓફ ડેટા પ્રોવાઇડેડ બાય ધ સ્ટેટિસ્ટિકલ ડિપાર્ટમેન્ટ ઓફ રિસ્પેક્ટિવ મિનિસ્ટર.
આ બધા છે કે જે ફ્રિકવન્ટલી યુઝ થાય છે ઇકોનોમિક્સમાં સર્વે કરવા માટે. CMI જેવી એજન્સી છે બરાબર, તે લોકો પણ આવી રીતે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી અને એને સીડીમાં ડેટા સીડીમાં કન્વર્ટ કરી અને સેલ આઉટ કરે છે. કોઈ ડિફિકલ્ટી આવી શકે ડેટા સીડી યુઝ કરતી વખતે કે બહુ બધી ઇન્ફોર્મેશન એની અંદરમાં સ્ટોર થયેલી હોય, તો રિલેવન્ટ ઇન્ફોર્મેશન મેળવવા માટે અને એના માટે નોલેજ હોવું જરૂરી છે જ્યારે બી ડેટા સીડીનો યુઝ કરે ત્યારે. ઓકે, સો અહીંયા આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે તે કમ્પ્લીટ થાય છે. ઓકે, બધું જ ટોટલ આપણે એમ જોવા જઈએ શોર્ટ ને બધા મળીને આપણે ટોટલ 19 ક્વેશ્ચન્સ આ ચેપ્ટરની અંદરમાં જોયા છે. ઓકે, અહીંયા ટાઈપ્સ ઓફ મિનિંગ ઓફ ગ્રાફ, ડાયાગ્રામને ડિફરન્સથી લઈને ડેટા સીડી સાથે આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આ ચેપ્ટરમાં આપણે ગ્રાફ, ડાયાગ્રામના મિનિંગ જોયા, એના ડિફરન્સ જોયા, ઇમ્પોર્ટન્સ ઓફ ડાયાગ્રામ ને ગ્રાફ જોયા, આસ્પેક્ટ ટુ બી કન્સિડર બાય ડ્રોઈંગ અ ડાયાગ્રામ એન્ડ ગ્રાફ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડાયાગ્રામ્સ જોયા, બાર ડાયાગ્રામ્સના ડિફરન્ટ ટાઈપ જોયા, આસ્પેક્ટ્સ ટુ બી કન્સિડર બાય ડ્રોઈંગ અ બાર ડાયાગ્રામ જોયું આપણે, રાઈટ. આફ્ટર ધેટ પાઈ ડાયાગ્રામ જોયું, એસ્પેક્ટ્સ ટુ બી કન્સિડર બાય ડ્રોઈંગ અ પાઈ ડાયાગ્રામ જોયું, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગ્રાફ્સ જોયા, તેની અંદરમાં ટાઈમ સિરીઝ ગ્રાફ જોયું, રાઈટ. તેની અંદરમાં તમે ટ્રેડ સાયકલનું એક્ઝામ્પલ આપ્યું હતું. આફ્ટર ધેટ યુઝીસ ઓફ ટેકનોલોજી ઇન ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સમાં કોમ્પ્યુટર ટેકનોલોજી જોઈ, ઇન્ટરનેટ ટેકનોલોજી જોઈ, એના કોઝન એરિયાઝ જોયા અને લાસ્ટમાં ડેટા સીડી વિશેનો ક્વેશ્ચન જોયો. આખી બુક કમ્પ્લીટ આટલું આખું, અને સાથે તમારે ડેલી જે ચેપ્ટર જે લખવાનું આપેલું છે તે બધું કમ્પ્લીટ કરી દેજો. ઓકે, બીજું જે તમને શોર્ટ 1 માર્કના ક્વેશ્ચન્સને એ એક્સરસાઇઝના લખવાના છે તે તમારે લખવાના રહેશે. જે અત્યારે લખાઈ ગયેલા છે તેવા તમારે પાછા લખવાની જરૂર નથી, રાઈટ. જે બાકી છે તેવા જ ક્વેશ્ચન્સ તમારે લખવાના રહેશે. એક વખત આપણે MCQs આપણે જોઈ લઈએ બુકની અંદરમાંથી, ટેક્સ્ટ બુકમાંથી. MCQ આપ્યા છે તમને. નંબર 1, ફોર વિચ ટાઈપ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ઇઝ ડ્રોન, રાઈટ. For which type of distribution diagram is drawn, then the answer is discrete or discontinuous. Okay, discrete or discontinuous. આપણે ડિફરન્સમાં લખેલો છે આ પોઈન્ટ. For which type of distribution graph is drawn, then your answer is for the continuous distribution. Which of the following diagrams are drawn for a similar data? Right, similar data માટે કયું યુઝ થશે? સિમ્પલ બાર ડાયાગ્રામ એન્ડ ક્લસ્ટર બાર ડાયાગ્રામ. ઓકે, simple bar diagram and cluster bar diagram. Which type of following statement is true for the internet in the present time? Okay, present times માટે શું છે? તો it is a tool for study. બરાબર, અત્યારે તો આપણને ખબર જ છે કે it is the best way for study, right? It is the tool for the study. એમ જોવા જઈએ તો લાસ્ટ ઓપ્શન બી સાચો છે, ઇટ ઇઝ અ ટૂલ ફોર ધ એન્ટરટેનમેન્ટ ઓફ યુથ. બટ આપણે સ્ટડિંગ માટે જોવાનું છે એટલે આપણા માટે આ આન્સર આવશે. નાવ, હુ ઓર વિચ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન પ્રેઝન્ટ્સ ડેટા સીરીઝ પર્ટેનિંગ ટુ ઇકોનોમિક ઇન્ફોર્મેશન? ધેન ઇટ લેબોરેટરીઝ, રિસર્ચ સેન્ટર્સ, ગવર્મેન્ટ આપણે જોયું ને કે સમ ઓથોરિટીઝ એન્ડ એજન્સી લાઇક રિસર્ચ સેન્ટર, ગવર્મેન્ટ એજન્સી, એટલે તમારો આન્સર આવશે લેબોરેટરી, રિસર્ચ સેન્ટર્સ, ગવર્મેન્ટ એજન્સી એસ એક્સ્ટ્રા prepare the data series pertaining economic informations. ઓકે, સો આટલા 5 જ તમને MCQ બુકની અંદરમાં આપેલા છે, એનો બી તમને હું પિક સેન્ડ કરી દઈશ એટલે તમારે લખવાના રહેશે. એ સિવાય આ 5 શોર્ટ ક્વેશ્ચન આન્સર બી તમારે ઇઝી જ છે. મિનિંગ ઓફ ડાયાગ્રામ, મિનિંગ ઓફ ગ્રાફ એ બી તમને ખબર જ છે. બાર ડાયાગ્રામ, પાઈ ડાયાગ્રામના મિનિંગ બી તમને ખબર છે, અને ડેટા સીડીનો બી આજે આપણે મિનિંગ જોઈ ગયા છે, રાઈટ. એ બધાના તમારે અહીંયા ખાલી મિનિંગ લખવાના છે 5. ઓકે, સો તમારું વર્ક રહેશે ડેટા સીડી વિશે શોર્ટ નોટ લખવાની એન્ડ MCQ અને આ 1 માર્કના ક્વેશ્ચન આન્સર્સ લખવાના. ઇઝ ધેટ ક્લિયર? કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો યુ કેન આસ્ક મી. ફર્સ્ટ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વીકથી આપણે સેકન્ડ ચેપ્ટર તરફ મૂવ કરશું. સો આ સેટરડે સુધીમાં તમને આ ચેપ્ટરની અંદરમાં કોઈ બી કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. ફર્સ્ટ ચેપ્ટર તમારું અહીંયા ક્લિયર થઈ જવું હોવું જોઈએ. ઓકે, થેન્ક યુ.